જે લાઈનો લાગી છે માત્ર ને માત્ર અત્યારે હાલ પૂરતા તો અફવા જ છે. મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત છે જ નહીં. અમારી 3 કંપની છે, IOCL, HPCL, BPCL, જે ગવર્મેન્ટને આધીન કંપની છે અને એમાં કોઈ સપ્લાયમાં અત્યારે કોઈ ઇસ્યુ છે જ નહીં. અમે પ્રજાને એક જ સંદેશ આપી છીએ કે કોઈ પણ અફવામાં ધ્યાન ન આપો. પૂરતો જથ્થો છે અને તમે અફવામાં લાઈન લગાવો છો અને સ્ટોક કરો છો, એ એક રીતે તમારું જોખમ વધારો છો. ઘરમાં તમે સ્ટોક રાખો તો આ પ્રોબ્લેમ તમારો જોખમ પણ વધે. કાંઈ પણ આગનો બનાવ બને, છોકરાઓ રમતા હોય, બાળકો રમતા હોય, તો 5 લીટર પેટ્રોલ જો ઘરમાં ભરેલું હોય તો એક બોમ્બ જેવી સ્થિતિ ઊભી થાય ઘરમાં, એટલે સંકટ પણ ઊભું થાય. મોરબી જિલ્લાનું હાલમાં તો અત્યારે ઘણા બધા સિરેમિક યુનિટ બંધ છે, એટલે અમારે જે વપરાશ હતો એનાથી અત્યારે 50% તો ઓછો થઈ ગયો છે. અને ત્યારે પણ સપ્લાયનો પ્રોબ્લેમ ત્યારે પણ નહોતો અને અત્યારે પણ છે નહીં, અને હાલના ભવિષ્યમાં કોઈ સપ્લાયનો પ્રોબ્લેમ અમને કંઈ દેખાતો નથી કે આવશે એમ. અને આપણા ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ પણ ઇન્ટરવ્યૂ આપેલું છે કે ક્યાંય પણ અફવામાં ધ્યાન ન આપો અને રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સરકાર તરફથી અને કંપની તરફથી રેગ્યુલર મળતો જ રહેશે, એમને બાંહેધરી આપેલી જ છે. હું મોરબી શહેર અને મોરબી જિલ્લાના લોકોને એક વિનંતી કરી રહ્યો છું કે આપણા જિલ્લામાં, સમગ્ર રાજ્યમાં કે સમગ્ર દેશમાં, હાલ મારી જવાબદારી જિલ્લા પૂરતી છે તો હું મોરબી જિલ્લાની વાત કરું તો પેટ્રોલની ક્યાંય અછત નથી. એક સાથે ઘણા બધા લોકો પેટ્રોલ ભરાવા જાય છે તો કદાચ અડધો કલાકમાં ત્યાં નવી ટ્રક એમની પેટ્રોલનું ટેન્કર આવીને એ પંપમાં પેટ્રોલ આપી દેશે. કોઈ જ તકલીફ નથી જિલ્લામાં, ક્યાંય સ્ટોકની તંગી નથી, તકલીફ નથી. તો હું દરેક આપણા મોરબીવાસીઓને વિનંતી કરીશ કે કોઈ ખોટી અફવામાં આવશો નહીં. આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. હમણાં 4 કલાક પહેલાં જ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને એક અપીલ કરેલી જ છે. એ જ પ્રમાણે અમારા અધિક મુખ્ય સચિવ શ્રી જે અમારો સપ્લાય એટલે પુરવઠાની જે બધી જ બાબતો સંભાળી રહ્યા છે એવા મોના મેડમે પણ બધાને પ્રેસ કોન્ફરન્સ કરીને આવી અપીલ કરેલી છે. આપના માધ્યમથી હું મોરબીના લોકોને વિનંતી કરું છું કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, કોઈ અફવાઓમાં આવશો નહીં અને કોઈ ખોટી દોડધામ કરશો નહીં. આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અત્યારે કદાચ આજે જો લાઈન લાગી હોય ને કોઈકનો જથ્થો ખલાસ થઈ ગયો હોય તો મારે દરેક કંપનીના જિલ્લાના વડા સાથે વાત થયેલી છે. ઇન્ડિયન ઓઇલ હોય કે અન્ય તમામ કંપની, સરકારી કંપની હોય કે ખાનગી કંપની, દરેક પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કદાચ ક્યાંક એવું હશે તો 15-20 મિનિટ કે અડધો કલાકમાં ટેન્કરો પહોંચી જશે. ક્યાંય કોઈ તકલીફ નથી. એટલે એક સાથે તમે જો 500 વ્હીકલ પુરાવા જાય અને કદાચ એનો 6 કલાકનો સ્ટોક 1 કલાકમાં પૂર્ણ થાય તો એ ટ્રક રસ્તામાં જ હશે. એટલે કોઈ તમારે દોડધામ કરવાની જરૂર નથી, ક્યાંય તમારે લાઈનો લગાડવાની જરૂર નથી. પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અને અમે અમારા કસ્ટમરોને, અમારા પંપ પર આવતા દરેક કસ્ટમરને જેટલી માત્રામાં પેટ્રોલ ડીઝલ જોતું હોય એટલું અમે ભરી આપીએ છીએ અને કોઈ પણ જાતનું શોર્ટેજનું કોઈ દેખાતું નથી કે જેથી કરીને પબ્લિક પેનિક ન થાય. આજે બહુ જ ઘસારો છે અને પબ્લિક એટલી બધી પેનિક છે કે દરેક વાહનમાં ફૂલ જ કરાવે છે. જે 50 રૂપિયા 100 રૂપિયાનું પેટ્રોલ ભરતા એ પણ ફૂલ કરાવવા માંડેલું છે.